આપણા જીવનમાં એક વસ્તુ સૌથી વધારે છે, કામ 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 આજ તો ભાઈ નવીન સમોસા પાઉં ચકાયો બોલો. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મી લાગ્યા પગે. સ્વિમિંગ પુલ પાછો ભરાતો જાય છે. આજે વધારે ભૂખ્યું થયું લાગે. સોમાં હોવાઈ ગયા પછી આવી છે રેનકોટ લેવા. તાપી નદી જાય છે ભાઈ બે કાંઠે. હરતી ફરતી નર્સરી નજરે ચડી ગઈ છે. ઓગિયા ઓફિસે કેરું પંચ ને ભગવાને લાગ્યા પગે. ભજન ચડાવતા પેલા તો બૂંધ લાગી જ ગઈ હોય. લગી દીધા પછી ટાસ્ક ને ચડ્યા કામે. પ્લેટફોર્મ નું થોડુંક પરફોર્મન્સ જોઈને લાગી ગયા યુટ્યુબ ના કામે. આજ તો હાવજના પૂછડા કાપી નાખે એવા બે ભાઈઓ આવી ગયા હતા આપણી ઓફિસે. પછી બેઠા બપોરા કરવાને ચડ્યા પાછા કામે. પ્રોફિટેબલ બનવાનું કામ પરસેવો વાળી દેવું છે. 3 દીથી આમાં પીડ્યા છે. હજી કઈ હાંધા મળતા નથી. પછી પોગી ગયા મુંબઈની ફેમસ ને આપણી પેલી આઈટમ એટલે સમોસા પાવ દાબા. એક પ્રોડક્ટ પાછળ પરસેવો પાડી દે ને એટલા પ્લાન બને ને ત્યારે કઈક હાથમાં આવે વાલા. પછી દફતર પાટી કરી પેક. સામે બોર્ડ છે, સાફ કરવી છે ચાલુ. આળહુ ના પીડ તો આપણે જન્મથી જ છીએ. પછી આ મશીન કર્યું બંધ ને બીજા દિવસે 20 વિનાના મોઢે બે ગયા આપણી મેડિકલ કીટ લઈને. ઘરનું જસાવી લીધું એટલે ઉપાધિ જ નહીં કઈ. માપી લીધું બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ માતાજીનું. પછી પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે બેઠા ચોપડા લઈને કામે. જે વર્લ્ડ રેકોર્ડ ની કાંઈ વેલ્યુ. આ ભજન બાકી જામી ગયું છે. આ બેનનું પેલું ગીત છે જ આપણને ગેમું. ખોટું હું કેવું. બીજા રાઉન્ડ પાછા બે ગયા ડોક્ટરનો 5% રોલ ભજવા. અને પછી પાછા બેઠા કામે. આજે પાછા બેઠા કામે. ને નવરાત્રીને આપણે વાંચ્યું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર, ચિંતામણી, પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે દરેક સમસ્યાના 3 સમાધાન હોય. ધીરજ રાખો, બદલી દો અને કાં તો છોડી દો.